સમાન તો બાપા કહેને એટલી વિનંતી છે કે જો માતાજીનો ભેડિયો બોલાતા હોય તો 25-50 રૂપિયા તમારે દેવા પડે ભેડિયામાં. આ બધું ધર્માદામાં જાય છે, દીકરીઓને લાણી લેવાની છે અને બધા ધર્માદામાં જાય છે, પણ માતાજીના ઓલામાં 25-50 રૂપિયા દેવા પડે. એમાં હું આપણું વાંધો આવે? કાંઈ વાંધો ન આવે. 50 આપવાનો તો એવા હાથ 500 રૂપિયા આપી દે માતાજી, પણ દ્યો તો. હા ભાઈ અમારે હાલો 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 અમારે દીદી ભારતી અને અમારે વિજયભાઈ જોટવા અત્યારે લાઈવ ચાલુ છે, એટલે શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ચેનલને લાઈક જરૂર કરજો. આજ લાઈવ નિહાળો છે. વિજયભાઈએ જ મારું ઇન્ટરવ્યુ લીધું હતું 12 મહિના થઈ ગયા. તો આપણે આ બેનું બેઠા છે, મોટા બા બેઠા છે, ભૂઈ બેઠા છે. આમાં છે ને પૈસા થોડા થોડા દો, 25-50 રૂપિયા. કારણ કે તમે દૂધમાં કટકી કરતા હોય, બકાલામાં કટકી કરતા હોય, ઘીમાં કટકી કરતા હોય, જો 50 રૂપિયા તમે આ માતાજીને આપો ને તો તમને પાપ ન થાય ને તમારી કટકી લેતી રહે. એટલે દેજો હો. એ વરુડિયા ને એ માડી તમને લડી રે એ લાજો રે માદ મને બાલાને એ પાટે બજારો મારા રણુ જાના પીર રામ દે આવા લીલાને એ પાટે બજારો મારા રણુ જાના પીર રામ દે. આમ સુરત થી આવ્યો, સુરત થી આગેથી આવ્યો, સુરત થી આગેથી મુંબઈ, આગેથી દિલ્હી, આગેથી કલકત્તા, આગેથી ક્યાંથી આ ઓળડીમાં આવ્યો છો. તો હું આવ્યો આ ઓસની વગરનું મકાન મહેમાન આયા આમટા. તારે રહેવું ક્યાં? મારે રહેવું રાજસ્થાનમાં. રાજસ્થાનમાં. હા. અને બાપાનું નામ? તારા પપ્પાનું નામ? મારા પપ્પાનું નામ રાજસ્થાનના. અને તારા મમ્મીનું નામ? હેમા માલિની. તારું નામ? દિલીપ કુમાર. એટલે કેમ બધા એક રાશિના? સલામ. હે? માલિકો સલામ બોલ. કા બોલાય આમાં. માલિકુમ સલામ. એવું સલામ ફીટી દે પીડી વટલા. એટલે આવું તું મને ગોટે ચડાયમાં. ગોટો છડા. એય આ ઓસરી વગરનું મકાન ને મહેમાન આયા આમટા. મહેમાનને તમે બેહારશો ક્યાં? ક્યાં બેહાડે? ક્યાં બેહારશો? ઓસરીમાં? હા. ના ના, શું નાના? અરે ઓસરીમાં તપા ભર્યો છે. ઓ દાદી કમાયો માડી બહુ જરમાતને ઓ મામની અમારો યાર ભગવત મેરા કરો ને જીવન જગમાલ ને ભમા તુમે લડી જીવન જગમાલ ને ભમા તુમે લડી એ જીવન ની કરો મારવો જીવન કરો મેરા કરો રે
તારા આશીર્વાદ આશીર્વાદ